ભાગ 4 પક્ષીઓ જેવા સપનાને પાંખ મળે ત્યારે. મુંબઈ. રેવાના જીવનમાં એક નવું પ્રભાત. જે શહેર ક્યારેક પપ્પાની ગેરહાજરીથી ઉજળું લાગતું ન હતું, આજે એ શહેરમાં સૂરજ ઉગતો લાગે છે. પત્રકારો, મીડિયા અને સોશિયલ મીડિયા પર ચક્રવાત જેવી ચર્ચાઓ ચાલી રહી હતી. કેમ છુપાવવામાં આવ્યું એટલું મોટું સત્ય, અને કોણ હતા એ અસલી ખલનાયક? રેવાએ પોતાનું ધ્યેય પૂરું કર્યું હતું. પિતાને દ્રોહી નહીં પણ વીર સાબિત કરેલા. પણ એ જાણતી હતી કે હવે એ જીવન પાછું સામાન્ય નહીં રહી શકે. એ દિવસે સાંજના 5 વાગે તેનું ઇન્ટરવ્યૂ નક્કી હતું. અખિલ ભારતીય ન્યૂઝ ચેનલ પર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પછી, જ્યાં દેશભક્તિ ગીતો સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, તે કડકડતી રંગીન સાડી પહેરીને ઊભી રહી એના ઘરના દરવાજા પર. તો પાછળથી કોઈએ કહ્યું, રેવા. એ અવાજ જાણે વર્ષો જૂનો એક શ્વાસ જે હજી પણ નામ લઈને ધબકે છે, યુવીન. રેવાને પાછળ ફરીને જોયું. સામે ઊભેલો યુવક, કાળું શર્ટ, હાથમાં એક પેઇન્ટિંગ રોલ્ડ કેનવાસ. એમના ચહેરા પર હવે જીવનના ઘા હતા, પરંતુ આંખોમાં એ જ પૂર્વ પ્રેમની ઝાંખી. યુવીન, તું સાચું કहीं બેઠી છે? આખા દેશમાં હવે સાચું કહીએ આપણે પોતે સાથે. રેવાએ શાંતિથી જવાબ આપ્યો. સાચું જોવો અને સાચું જીવવું બંને અલગ છે, પણ આપણે તો બંને સાથે જીવ્યા છીએ, યુવીન. યુવીન, હું તને એ દિવસ છોડીને ગયો એ મને આજે પણ કોતરાય છે, પણ હવે હું ફરી પાછો આવી ગયો છું. તું ઈચ્છે તો. રેવાએ હાથ ઉઠાવ્યો. હજી નહીં, હજી મારું કાર્ય પૂરું નથી થયું. તું જો ખરેખર રહ્યો હશે તો આગળનો માર્ગ યાત્રા નહીં, સાથ બનશે. યુવીન હળવેથી હસ્યો. એ તો મારા માટે પણ સાધના છે, તે રાત્રે રેવાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું. હું એ પિતાની દીકરી છું જેમણે મને સત્યની પાંખ આપી અને દેશભક્તિના આકાશમાં ઉડવાની ઈચ્છા. હવે મારા જેવા દરેક યુવાનને એ ઊંચાઈ મળે એ જ મારી ઈચ્છા છે. પણ શાંતિ લાંબા સમય માટે રહેતી નથી. એ જ રાત્રે રેવાને એક લેટર મળ્યું, બ્લેક ઇંકમાં લખાયેલું. તું સાચું લાવી છે, હવે સાબિત કર. એક મેસેજ તારા પપ્પા પાસેથી અધૂરો રહ્યો હતો. એની ચાવીની જોડ તને બિકાનેરમાં ભૂલાયેલા કિલ્લામાં મળશે, પરંતુ બચી રહે એ ચોક્કસ નથી. રેવાએ એ ચિઠ્ઠી હાથમાં લઈ કહ્યું, જો આ છેલ્લી ચિઠ્ઠી રહી હશે તો મારે એ સુધી પહોંચવું જ પડશે. હવે કંઈ પણ છુપાવવું નથી, માત્ર સામનો છે. તૈયાર રહો, કારણ કે હવે રેવા જઈ રહી છે એક એવા માર્ગે જ્યાં ભૂતકાળના ભેદો માત્ર યાદગાર નથી, તેઓ જીવંત ધમકી છે. બિકાનેર, રાજસ્થાન. હવામાન સૂકું, પરંતુ હવામાં એક અજાણી ધબક હતી. રેવા અને યુવીન ટ્રેનની બિકાનેર આવી રહ્યા હતા. રસ્તામાં રેવાને પપ્પાની જૂની નોટબુકમાંથી મળેલી લાઈન પકડી. જેને બધાએ ભૂલાવી દીધું હોય એવું કશુંક જ સાચું હોય છે. રેવાએ યુવીન તરફ જોઈ કહ્યું, પપ્પાએ કદી પણ સરળ રસ્તો પસંદ નથી કર્યો. હવે જ્યારે હું એમના પગલે ચાલું છું ત્યારે એમને દુઃખ સમજાય છે. યુવીન, તું આજે પણ એમની જેમ જ સંઘર્ષ કરે છો, પણ તું એકલી નથી. હવે હું છું તારી સાથે. શહેરથી દૂર ઊંડાણમાં આવેલો રેતીમાં એક કિલ્લો ખોજાર. સ્થાનિક કહે છે કે આ કિલ્લો બ્રિટિશ રૂલ બાદ બંધ રહ્યો અને 1982 પછી તો કોઈ જ નથી ગયેલું. રેવા અને યુવીન એક સ્થાનિક રાહદરીની મદદથી ત્યાં પહોંચ્યા. કિલ્લાની બારીમાસી દિવાલ પણ હજુ પણ જૂની ગુલાબી ચિહ્નો હતા, પરંતુ આ સમય હવે રંગહીન હતો. અંદર પ્રવેશ કરતા એક સીડી નીચે જઈ રહી હતી. તળિયા સુધી પહોંચતા રેવાને એક જૂનું કાઠોર મળ્યું. અંદર એક લોખંડની તિજોરી અને ભીત પર બ્લેક પેન્સિલથી લખેલું, અહીંથી આગળ તું નહીં વળે તો એ તારો ઇતિહાસ હશે. જો વળીશ તો
એ તારી સુરક્ષા હશે. યુવિન, તમે બંને પિતા અને પુત્રી બહુ દિલથી લગતા હોય એમ લાગે છે, પણ હવે સત્ય ખુલે એમ લાગે છે. રેવાને તિજોરીના લોકેટમાંથી મળેલો ચિપ સ્લોટમાં મૂક્યો. ક્લિક, તિજોરી ખુલી. અંદર એક જૂનો વિડિયો રીલ અને એક કાગળ. વિડિયો રીલ સરકારી સર્વેલન્સ ફૂટેજ હતી, જેમાં કેટલાક મોટા રાજકીય નેતાઓ વિદેશી એજન્ટ સાથે મળતા દેખાતા હતા. એ ફૂટેજ હજુ સુધી બહાર ન આવી હતી. કદાચ એટલે રાજીવ પટેલને રોકવામાં આવ્યા હતા. કાગળ પર લખેલું, રેવા, જો તું અહીં સુધી આવી ગઈ છે તો સમજજે હવે તે ફૂટેજ નીકળવી એ માત્ર સત્ય માટે નહીં, પણ દેશ માટે ફરજ બની ગઈ છે. પણ એ ફૂટેજ એવા ગુપ્ત વ્યવસ્થાઓની સામે છે કે જે અદૃશ્ય રહેવા માટે ઘાતક બની રહી શકે છે. આજની રાત્રિ રેવા અને યુવિન બીજા દિવસ સવારે ફૂટેજ નીકાળીને જર્નાલિસ્ટ ગુલાલ શાહને આપવાનો નિર્ણય કરે છે. પરંતુ મધરાત્રે કોઈએ દારૂના ટીન નાખીને તે રૂમમાં આગ લગાવી દીધી. રેવા અને યુવિન બાકી ફૂટેજ બચાવે છે, પણ કાગળ ભસ્મ. યુવિન, હવે તો કોઈ જાણીને તારા પગલા પર નજર રાખી રહ્યો છે. રેવા, એટલે જ હવે મારે એક પળ પણ નહીં ગુમાવવી. હવે મારે જીવન નથી, મારું કાર્ય છે. દિલ્હી, એક ગોપનીય મીટિંગ સ્થળ. રેવા અને યુવિન ગુલાલ શાહને મળવા માટે આવ્યા હતા. રેવાએ ફૂટેજનું પેનડ્રાઈવ તેને આપ્યું અને કહ્યું, આ ચાવચેતીથી જાહેર થવું જોઈએ. કદાચ હું એ દિવસે જીવતી પણ ન રહું. ગુલાલ, તારે વિશ્વાસ રાખવો પડશે કે આજે દેશની જનતા જાણવાની હકદાર છે. હું એ ફૂટેજ મારા વિશ્વસનીય નેટવર્ક પર મૂકીશ. તરત રાહતનો શ્વાસ લીધો. પણ યુવિન થોડીક વાર શાંત હતો. તેણે રેવાને પૂછ્યું, મારી પાસે તારા માટે એક સવાલ છે, જે આજે નહીં તો કાલે પૂછવો જ પડશે. રેવા, હવે આપણે સવાલના નહીં જવાબોના તબક્કા છીએ, પૂછ. યુવિન, જો હું પણ એ ઓપરેશન સાથે સંકળાયેલો વ્યક્તિ નીકળું તો શું તું મને માફ કરી શકીશ? રેવાએ ચોંકીને જોયું. એનો શું અર્થ? યુવિન, મારું સાચું નામ યુનિવર્સલ શાહ નથી. હું વિજય આર દેસાઈ છું. ક્યારેક એજન્સી દ્વારા તારા પપ્પા પર નજર રાખવા માટે મૂકવામાં આવેલો હતો, પણ પછી હું તારા પ્રેમમાં પડી ગયો અને મારા તમામ ઓર્ડરને અવગણ્યા. રેવા, શ્વાસ ઊભો રહી જાય. મારું સૌથી વિશાળ દુઃખ એ છે કે તું મને ત્યાં છોડી ગયો ત્યારે હું તને સાચો માનતી હતી, અને આજે પણ. તેણી રૂમમાંથી નીકળી ગઈ. સાંજના 5 વાગે ગુલાલ શાહ ફૂટેજ જાહેર કરે છે. સમગ્ર દેશ દંગ. વર્ષોથી જે નેતાઓ રાષ્ટ્રીયતાના નામે કામ કરતા હતા, તેઓ ખુલ્લેઆમ વિદેશી એજન્ટો સાથે મળ્યા હતા. નામો, ચહેરાઓ, બધું પ્રકાશમાં. રેવા હવે દેશનું નામ બની ગઈ હતી, પણ પ્રાઇવેટલી એકલતા. યુવિન પોતાના રહસ્યોથી અલગ થવાનું વચન આપે છે અને તેણીને એક પત્ર લખે છે. રેવા, તું મારી આત્મા છે, પણ મારા ભૂતકાળના છાયાને હું તારી અજવાળામાં લાવવાનો અધિકાર ગુમાવી બેઠો છું. તું આગળ વધ. જો તારે મને ભવિષ્યમાં માફ કરવાનું મન થાય તો હું ત્યાં જ હોઈશ જ્યાં આપણે પ્રથમ મળ્યા હતા, ઉમિયાની ઘાટીમાં. નવી દિલ્હીની ખાનગી મિલિટરી એકેડમી. અશોક ઓપરેશન બ્લોક. અધિકારીઓએ રેવાને ઓપ્શન આપ્યું. મને તમારા વખાણ કરવાનો હક નથી, રેવા પટેલ, પરંતુ આપણને તમારી જેમ કોઈ જોઈતું હતું. અંદરથી ભીનું પણ બહારથી ફોલાદ. દેશને હવે એક આંતરિક સફાઈ ઓપરેશનની જરૂર છે. શું તું લશ્કરની ઘોષિત એજન્ટ તરીકે કામ કરવા તૈયાર છું? રેવા થોડીવાર શાંત રહી ને પછી આંખોમાં એક અડગ સત્ય લઈને બોલી, હું હવે પુત્રી નથી. હું ભારતની રક્ષા યાત્રાની એક ચાલ છું.
આ યાત્રા હવે અધૂરી રહી નહીં જાય. ઓપરેશનનું નામ અગ્નિવૃક્ષ. ટાર્ગેટ દેશમાં છુપાયેલા ઘાસપૂસ એજન્ટો, એવા લોકો જે નિયમિતપણે નીતિમાં ઘૂસી રહ્યા છે. રેવાએ પ્રથમ નિશાન શોધ્યું આંધ્રપ્રદેશના વિજાંગામાં. અહીં એક એનજીઓના નામે ડેટા ચોરી થઈ રહી હતી, અને બધું એવી ભાષામાં કોડ હતું જે રેવાએ પપ્પાની નોટબુકમાં અગાઉ જોયું હતું. એજન્ટ શેડો 47, જે એક જર્જર સગર્ભા મહિલા તરીકે એનજીઓ ચલાવતી હતી, પણ પોતે 8 દેશોના કનેક્શન વાળી હતી. રેવા ઘૂસપેસની રમતમાં પારંગત થઈ ગઈ હતી. એ પોતે હવે છાયાની જેમ કામ કરતી હતી. આ વચ્ચે મૌન બની ગયેલો પ્રેમનો પડછાયો યુવિન રેવાને એક દિવસ પત્ર વાંચ્યો. યુવિનનું નામ રેસ્ક્યુ ઓપરેશનમાં જોવા મળ્યું, જ્યાં તેણે પોતાના દસ્તાવેજો સરકારી સુરક્ષા એજન્સીને સોંપી દીધા હતા. એ હવે સરકારી સાક્ષી તરીકે જીવતો હતો, એના ભૂતકાળ માટે માફી માંગીને જીવતો. રેવાએ પત્રની છેલ્લી લાઈન વાંચી. મને તારા હૈયાની સીટ પર સ્થાન ન મળ્યું હોય, પણ જો તું સુરક્ષિત રહી તો મારી સફર પૂર્તિ થઈ ગઈ. વેસ્ટ બંગાળ ઓપરેશનનો અંતિમ તબક્કો. હવે રેવાને એવી તસવીરો મળી કે જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ ઘૂસપેટમાં સામેલ હતા. કોઈકે એક ક્લુ છોડી દીધો હતો. રોના એક પૂર્વ અધિકારીનો પુત્ર એ ઓપરેશન હેડ છે, પણ એ નામ બહાર નથી આવ્યું. રેવાએ ચોંકી જવાનું કારણ એ આગળના પેજ પર વાંચે છે. કોડનેમ વિજય આર દેસાઈ. યુવિન? અત્યાર સુધી જ્યાં એ વિશ્વાસ માટે લડાઈ લડી હતી, હવે એ ફરી એના સામે ઊભું જોયું. પ્રેમ કે ધોકો. રાત્રે 2:30. સિલુગુડીના સીમા પર છાવણીની બહાર એક જૂનો ટેલો કોમ્પાઉન્ડમાં રેવા એકલી ઊભી હતી. યુવિનનો આખરી સંદેશ મળ્યો હતો. મારે તારી સાથે નહીં, પણ તારી સામે ઊભો રહેવા વાળો આવી ગયો છે. તું મને જે કર્યું તેની સજા આપી શકે છે, પણ જો આજે હું ના પહોંચ્યો તો દેશ માટે સૌથી મોટું ખોટું થશે. રેવાના મનમાં બે આગ ધધકી રહી હતી. પ્રેમ છોડી દીધેલી વેદના અને દેશની પેલી ફરજ. ફ્લેશબેક જેવી ઘટનાઓ રેવાને તોડી નાખે છે. પપ્પાનું મરણ, યુવિનનો ધોકો, ફૂટપેજ બચાવવાનું દુઃસાહસ, અને હવે યુવિન ફરી શંકાના કટઘરામાં. તેને યાદ આવે છે પપ્પાની એક લાઈન, રાષ્ટ્રની ફરજ તેવા તોફાનની પ્રેમ કરતા મોટી હોય છે, જે એકતામાં ભાગ પાડે. અંતિમ ઓપરેશન શરૂ થાય છે. રેવા અને તેની ટીમને મળ્યું છે કે એક લાઈવ ઇન્ટેલ અંદરની માહિતી લીક થવાની શક્યતા. અંદરથી જ કોઈ એવું છે જે નામદાર અધિકારીઓના મોત માટે જવાબદાર છે. ટાર્ગેટનો કોડ R17. રેવાને એક વોકીટોકી પર અવાજ સંભળાયો. કેપ્ટન રેવા, ટાર્ગેટ દેખાયો. ભૂરા કોરિડોરના એન્ડ પર. ઓનલી વન મેન. કોડ કન્ફર્મ. વિજય આર દેસાઈ. રેવાના હાથમાંથી ગન છૂટી ગઈ. તે દોડીને ગયા. અંદર યુવિન ઊભો હતો. સામે ચહેરો શાંત, હાથ ખાલી. યુવિન, મારું નામ યાદ છે ને, પણ મારી વફાદારી હવે તું ઓળખી શકીશ. રેવા, તારું નામ ભૂલવાનું નથી, તારો ભરોસો તોડવાનું પણ નહીં. યુવિન, હું અહીં તને મદદ કરવા આવ્યો છું. હું તારા ઓપરેશનને અંદરથી સાચવી રહ્યો હતો, અને હવે છેલ્લો લીડ આપવો છે. તેણે એક યુએસબી પેનડ્રાઈવ રેવાને આપી. આ છે અંતિમ લિસ્ટ, દરેક એજન્ટ નામ સાથે. હું પણ તેમાં હતો, પણ હવે બહાર છું, અને આજે મારા ગુનાની સજા તું આપ, અથવા મારા પ્રેમનો મોક્ષ. રેવાએ ધબકતા હૃદય સાથે યુવિન પર લોડ કરેલી ગન નીચે મૂકી. તું મારી સામે નહીં, મારી સાથે હતો, પણ હવે તું મારી પાછળ નહીં, મારી બાજુએ ઊભો રહે. આ સ્પષ્ટ સંકેત હતો કે ક્ષમાએ ખરેખર વફાદારી કરતા મોટું સાબિત થાય છે. 40 દિવસ પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્વારા યુવિન અને રેવા બંનેના સન્માન આપવામાં આવે છે.
રેવાને જે ફૂટેજ અને અંતિમ લિસ્ટ જાહેર કર્યું એથી દેશભરમાં ઉથલ પાથલ થઈ હતી. પણ લોકો માટે એક નવા યુગની શરૂઆત હતી. અહીં આપણે આ સ્ટોરીને પૂર્ણ વિરામ આપીએ છીએ. સમાપ્ત. જલ્દીથી મળીશું એક નવી નવલકથા સાથે.